નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું પ્રકાશ સોનારા ફરી એકવાર આપ સૌનું ES with PS ચેનલમાં સ્વાગત કરું છું. આપણે મોડ્યુલ 4 બેઝિક ઇંગ્લિશ સ્કિલ નિહાળી રહ્યા છે, જેની અંદર આજે આવી પહોંચ્યા છીએ એક મહત્ત્વના ચેપ્ટર તરફ કે કોઈપણ રિલેશનશિપ બિલ્ડિંગ માટે એક એસેન્શિયલ સ્કિલ જો આપણને કંઈ જોઈતી હોય તો એ છે કોમ્યુનિકેશન સ્કિલ. અને કમ્યુનિકેશન સ્કિલની અંદર પણ જો તમારે બોર્ડરૂમથી માંડીને કોફી શોપ સુધી પોતાની જાતને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરવું હોય તો એના માટે તમારે ગ્રીટિંગ્સ અને સેલ્ફ ઇન્ટ્રોડક્શન આ બેની ઉપર થોડું પ્રભુત્વ મેળવવું પડે. એટલે કે માસ્ટરિંગ ગ્રીટિંગ્સ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન અને ગ્રુપ ડિસ્કશન. તો આજનું આપણું લેસન એક કમ્બાઇન લેસન છે, જેની અંદર આપણે માસ્ટરિંગ ગ્રીટિંગ્સ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન એન્ડ ગ્રુપ ડિસ્કશન વિશે આગળ અભ્યાસ કરીશું. તો જનરલી ગ્રીટિંગ્સ કોને કહેવાય? આપણે બધા કરતા જોઈએ છે. કેમ છો? કોઈ ઘરે આવે તો આપણે પૂછીએ કેમ છો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન સર. આ બધા ગ્રીટિંગ્સ છે. જનરલી ગ્રીટિંગ્સ બે પ્રકારના હોય, ફોર્મલ વર્સિસ ઇનફોર્મલ ગ્રીટિંગ્સ. એટલે કે આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે આપણે જોઈ લઈએ. પહેલું જોઈએ ફોર્મલ ગ્રીટિંગ્સ. તો ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ સો એન્ડ સો, ઇટ્સ પ્લેઝર મીટ યુ, હાઉ ડુ યુ ડુ. આ એક ફોર્મલ ગ્રીટિંગ્સનું એક્ઝામ્પલ હતું વિથ ઇન્ટ્રોડક્શન. ઇનફોર્મલમાં એવું હોઈ શકે કે હાય, આઈ એમ પ્રકાશ, હે વોટ્સઅપ, ગ્રેટ ટુ સી યુ. જોબ ઇન્ટરવ્યૂમાં તમે જ્યારે જતા હોય, કોઈ કોન્ફરન્સમાં હો, બિઝનેસ મિટિંગ હોય કે ઓફિશિયલ ઇવેન્ટ્સ હોય, ત્યારે આપણે ફોર્મલ ગ્રીટિંગ્સનો ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, ગુડ મોર્નિંગ થઈ ગયું, પ્લેઝર મીટિંગ. એટલે કે જે વર્ડ્સ છે એ થોડા રિસ્પેક્ટિવ લાગે. જ્યારે ઇનફોર્મલ ગ્રીટિંગ્સ જે છે એ આપણું કોઈ સોશિયલ ગેધરિંગ હોય, કેઝ્યુઅલ મિટિંગ હોય, ફ્રેન્ડ સાથે આપણે ટ્રાવેલિંગમાં ગયા હોય, કોઈ વ્યક્તિ સાથે મિત્રનો મિત્ર હોય એની સાથે આપણે વાત કરતા હોય અચાનક, એટલે કે આ એક ઇનફોર્મલ ગ્રીટિંગ્સ થઈ ગયું. અને આની સાથે સાથે યુઝિંગ ધ રાઇટ ટોન બિલ્ડ્સ રિસ્પેક્ટ એન્ડ કનેક્શન ઇન્સ્ટન્ટલી. તમે કેવા ટોનમાં વાત કરો છો, ગ્રીટિંગ્સ પણ જરૂરી છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એને કેવું આવો એમ કહીએ, પણ એને જો એમ કહીએ આવો, ઊભા શું છો, આવો, તો એ કદાચ ન પણ આવે. એટલે આ એક પ્રકારની કલ્ચરલ અવેરનેસ છે જે આપણને આપણા પેરેન્ટ્સ તરફથી જનરલી મળી જ હોય છે. અને બીજી રીતે કહીએ તો આને ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આપણે કહી શકીએ. હવે ફોર્મલ ગ્રીટિંગ્સના એક્ઝામ્પલ કયા કયા? તો પ્રોફેશનલ ઇન્ટ્રોડક્શન જો તમારે આપવાનું થતું હોય તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે હેલો, માય નેમ ઇઝ જોન and I am the marketing manager at XYZ Corporation. It's wonderful to meet you. આ એકદમ પ્રોફેશનલ થઈ ગયું. હવે પોલાઇટલી તમારે નમ્રતાપૂર્વક કહેવું હોય તો ગુડ આફ્ટરનૂન, આઈ એમ સરા થોમ્સન, ઇટ્સ અ પ્લેઝર ટુ મેક યોર એક્વિટેન્સ. આ રીતના કહેશે. અને રિસ્પેક્ટફુલ એકનોલેજમેન્ટ તમારે જોઈતું હોય તો એની અંદર નાઇસ ટુ મીટ યુ ડૉક્ટર વિલિયમ્સ, I have been looking forward to this conversation. એટલે આ રીતે ત્રણ અલગ અલગ, એક પ્રોફેશનલ, એક પોલાઇટ અને એક રિસ્પેક્ટફુલ. અને આ જે કંઈ છે એ તમને જો આ રીતના રિપ્રેઝેન્ટ કરશો પોતાની જાતને તો એ પ્રોફેશનલિઝમ, રિસ્પેક્ટ અને પોઝિટિવ ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરશે. હવે કેઝ્યુઅલ ગ્રીટિંગ્સ ડેટ બિલ્ડ રેપોર્ટ. એક એક્ઝામ્પલ છે, હાય, આઈ એમ લોકાસ, વોટ્સઅપ, નાઇસ ટુ ફાઇનલી મીટ યુ ઇન પર્સનલ. એની સામે હાય ધેર, આઈ એમ ગ્લોરિયા, અ સ્ટુડન્ટ એટ સ્ટેટ યુનિવર્સિટી, હાઉ આર યુ ડુઈંગ ટુડે, ગ્રેટ ટુ સી યુ, આઈ એમ માઇક, થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી ટુ જોઈન ગ્રુપ. ઇનફોર્મલ ગ્રીટિંગ્સ જે હોય છે એ વોર્મથ ક્રિએટ કરે. સામેવાળા વ્યક્તિ સાથે આપણે થોડા નિખાલસ થઈએ, બીજું કશું ના હોય આમાં, અને એ પણ એકદમ નિખાલસતાથી વાત કરીએ. સેલ્ફ ઇન્ટ્રોડક્શન માટેના છે ને 5 ફોર્મ્યુલા છે, જેને ઇન શોર્ટ NIPPP એટલે કે નીપ તરીકે ઓળખવામાં આવે.
જેમાં પહેલું છે એન ફોર નેમ. સ્ટાર્ટ વિથ અ ક્લિયર સ્ટેટમેન્ટ. ફોર એક્ઝામ્પલ, હાય આઈ એમ પ્રકાશ. આ થઈ ગયું તમારું નામ, અથવા તમે એમ કહી શકો હાય આઈ એમ પ્રકાશ સોનારા. સેકન્ડ છે ઇન્ફોર્મેશન, એટલે એમાં તમારું લોકેશન આવી શકે કે હાય આઈ એમ પ્રકાશ ફ્રોમ અહેમદાબાદ. થર્ડ છે એ તમારું પ્રોફેશન ઓર પેશન, કે તમે શું કરી રહ્યા છો, કે ભાઈ એઝ અ ગ્રાફિક ડિઝાઇનર વર્કિંગ કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, હાય આઈ એમ પ્રકાશ સોનારા ફ્રોમ અહેમદાબાદ એન્ડ આઈ એમ ડુઈંગ જોબ ઇન ITI બારડોલી. ત્રીજું તમારી પર્સનલ ડિટેલ આવી શકે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે કે એડ પર્સનાલિટી, આઈ લવ હાઇકિંગ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ લેન્ડસ્કેપ ફોટોગ્રાફી, કે તમને શું કરવું પસંદ છે એ તમે એડ કરો. અને લાસ્ટ છે તમારું પર્પોઝ, કે ભાઈ તમે ત્યાં શા માટે આવ્યા છો. માનો કે મિટિંગ હોલમાં તમે ઊભા થાવ છો તો કહી શકો આઈ એમ હિયર ટુ કનેક્ટ વિથ ફિલો ક્રિએટિવ્સ એન્ડ લર્ન અબાઉટ ન્યૂ ડિઝાઇન ટ્રેન્ડ્સ. આ એક સંપૂર્ણ આપણું સેલ્ફ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. ફરીથી થોડું આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપવાનું. સ્ટાર્ટ વિથ યોર નેમ. હાય આઈ એમ પ્રકાશ ફ્રોમ અહેમદાબાદ. આઈ એમ અ SI or supervisor instructor. I love playing cricket and I am here to deliver a lecture on ES employability skill. હવે આ કામ કેમ કરશે? તો આ સ્ટ્રક્ચર છે ને ક્લિયર, નેચરલ અને મેમોરેબલ, એટલે કે સામેવાળાને યાદ રહી જાય ને એવું છે. અને સામેવાળાને ઇટ ગિવ્સ અધર્સ અ મલ્ટિપલ કન્વર્ઝેશન હુક્સ. બોલો સર. નેક્સ્ટ વાત કરીએ તો ક્રાફ્ટિંગ યોર પર્સનલ કમર્શિયલ ફોર ઇમ્પેક્ટ, કે તમારું જે આ ઇન્ટ્રોડક્શન જે છે એ એવું બનાવો કે સામેવાળાને એકદમ ઓથેન્ટિક લાગે, જેમાં તમારો કેરિયર ગોલ શું છે, તમારી સ્ટ્રેન્થ શું છે, અને જો કોઈ અચીવમેન્ટ હોય જે તમે બતાવી શકતા હોય તો એ ઇન્ક્લુડ કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે હેલો આઈ એમ એલેક્સ માર્ટિનીઝ, a finance student passionate about sustainable investing. Last year, I helped a managed portfolio growth project that increased return by 5,000 dollar while prioritizing ESG criteria. એટલે આમાં કેવું કે ઇન્ટ્રોડક્શન બહુ લાંબુ બી ના હોવું જોઈએ, 30 થી 60 સેકન્ડ મેક્સ. અને જ્યારે બી તમે બોલો ને ત્યારે ક્લિયર અને પોઇઝ, એટલે કે વ્યવસ્થિત બોલવાનું છે. પ્રો ટીપ એવી છે એના માટે, એન્ડ વિથ એન્ગેજિંગ ક્વેશ્ચન ટુ ઇન્વાઇટ ડાયલોગ. ફોર એક્ઝામ્પલ કંઈ આપી વોટ પ્રોજેક્ટ્સ આર યુ એક્સાઇટેડ અબાઉટ ઓર વોટ બ્રિંગ્સ યુ હિયર ટુડે. ઓથેન્ટિક લાગવું જોઈએ, કોઈને એવું ના લાગવું જોઈએ કે ભાઈ આ બનાવીને ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છે. હવે વાત કરીએ આપણું બીજું જે લેશન છે, આમાં જ ઇન્ક્લુડ કર્યું છે આપણે એક સાથે, ગ્રુપ ડિસ્કશન. જનરલી ગ્રુપ ડિસ્કશન અમુક જગ્યાએ ઇન્ટરવ્યૂનો પાર્ટ પણ હોય છે. તો ગ્રુપ ડિસ્કશનમાં આપણે શું કરવું જોઈએ ખાસ પહેલાં એ જોઈ લઈએ. તો પહેલું છે સ્પીક કોન્ફિડન્ટલી, કે ભાઈ પ્રોજેક્ટ યોર વોઇસ ક્લિયરલી એન્ડ મેન્ટેન સ્ટીડી આઈ કોન્ટેક્ટ ટુ કમાન્ડ અટેન્ડન્સ એન્ડ રિસ્પેક્ટ. જ્યારે બી તમે ગ્રુપ ડિસ્કશનમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરતા હોય ત્યારે તમારો જે અવાજ છે એ ક્લિયર હોવો જોઈએ, અને બધાની સાથે તમારે આઈ કોન્ટેક્ટ બનાવી રાખવાનો છે કે જેથી કરીને બધાનું અટેન્શન તમારી તરફ રહેશે અને તમને રિસ્પેક્ટ શો કરશે. સ્ટે ઓન ટોપિક. પછી વાત કરતાં ગાડી પાટા પરથી ના ઉતરી જવી જોઈએ, એટલે કે ટ્રેક પર રહેવી જ જોઈએ. કીપ કન્ટ્રીબ્યુશન રિલેવન્ટ એન્ડ કન્સાઇન્સ. અવોઇડ ટેન્જનન્ટ એન્ડ ડેડ ડેરિલ ધ કન્વર્ઝેશન. એટલે કે જે ટૉપિક છે એ ટૉપિક રિલેટેડ જ આપણો પોઈન્ટ હોવો જોઈએ, નહીં કે ઇધર ઉધર કી બાત હે. અને એવું જરૂરી નથી કે આપણે બોલીએ એ જ. લિસન એક્ટિવલી, પે ફૂલ અટેન્શન ટુ અધર એન્ડ રિસ્પોન્ડ થોટફુલી ટુ શો રિસ્પેક્ટ એન્ડ એન્ગેજમેન્ટ. જ્યારે આપણો ટર્ન પતી જાય છે અને જ્યારે બીજાનો વારો આવે છે તો આપણે એમને પણ ધ્યાનથી સાંભળવા જોઈએ, નહીં કે ભાઈ રાહ જોવાની કે ભાઈ મારો વારો ક્યારે આવે ને હું ફરીથી શું કરવા બોલું, કેમ બોલું. એ બધું માઇન્ડમાં ન હોવું જોઈએ. સામેવાળો વ્યક્તિ શું કહે છે
એ ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ અને એને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. યુઝ ક્લિયર ફ્રેસીસ. આઈ થિંક ડેટ, ઇન માય ઓપિનિયન, ટુ એડ ટુ ધેટ પોઈન્ટ, આવા બધા તમે ફ્રેસીસ યુઝ કરી શકો તમારા ગ્રુપ ડિસ્કશન વખતે. હવે યુઝફુલ ગ્રુપ ડિસ્કશન એક્સપ્રેશન્સ. જ્યારે તમે ગ્રુપ ડિસ્કશનમાં બેઠા હોય ત્યારે પહેલું એક આવે એગ્રીંગ, કે ભાઈ કોઈ વ્યક્તિએ કોઈ પોઈન્ટ રજૂ કર્યો તો તમે કહી શકો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, અથવા ધેટ્સ એન એક્સેલન્ટ પોઈન્ટ અબાઉટ, આવું બધું કહી શકો. બીજું ડિસએગ્રીંગ પોલાઇટલી. તમે કોઈની વાતથી સહેમત ન હો તો વિનમ્રતાપૂર્વક એને ડિસએગ્રી કરવું. અકળાઈ ગઈને એમ ના કહી દેવાય કે ભાઈ ચાલ ચૂપ બેસ, તને શું ખબર પડે છે, આ સાવ ખોટું છે, એવું બધું ના હોય. એવું કહી શકાય કે ભાઈ આઈ સી યોર પોઈન્ટ બટ આઈ થિંક, હા ભાઈ મેં તારું પોઈન્ટ જોયો પણ મને એવું લાગે છે, અથવા ડેટ્સ ઇન્ટરેસ્ટિંગ, ભાઈ તારી વાત રસપ્રદ છે પણ એકચ્યુઅલી આવું હોઈ શકે. અથવા સિમ્પલ એક જ વાક્યમાં ભાઈ આઈ રિસ્પેક્ટફુલી ડિસએગ્રી, કે ભાઈ હું વિનમ્રતાથી રિસ્પેક્ટફુલી આનાથી હું ડિસએગ્રી છું. અથવા ત્રીજું જુઓ તો આસ્કિંગ ફોર ક્લેરિફિકેશન. તમને માનો કે કોઈના પોઈન્ટમાં કંઈ ખબર ના પડી તો તમે કહી શકો ભાઈ કુડ યુ એક્સપ્લેન વોટ યુ મીન બાય, તમે જણાવી શકો કે તમે શું કહેવા માંગો છો. અથવા કેન યુ એલિબ્રેટ ઓન ધેટ આઈડિયા, કે વિચાર વિસ્તારપૂર્વક બતાવું ભાઈ તું મને, કે ભાઈ બ્રીફ કરે થોડું. ઇન્વાઇટિંગ અધર્સ, કે ભાઈ તમારો પોઈન્ટ મૂક્યો તો કહી શકો ભાઈ તને શું લાગે છે પ્રકાશ, મેં કહ્યું એ બરાબર, અથવા તું એમાં કંઈક વધારે એડ કરવા માંગે છે, આવું તમે કહી શકો. હવે ગ્રુપ ડિસ્કશનની અંદર તમારે સાઇન થવું હોય કે ભાઈ બધા તમારી જ સામે જુએ ને, તો એના માટે અમુક પ્રો ટિપ્સ જેને આપણે કહી શકીએ. પ્રિપેર બિફોર હેન્ડ, રિસર્ચ ધ ટોપિક એન્ડ આઉટલાઇન 2-3 કી પોઈન્ટ્સ યુ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ. એટલે કે જે ટૉપિક ઉપર ગ્રુપ ડિસ્કશન થવા જઈ રહ્યું હોય એની આપણે પહેલેથી પ્રિપેરેશન કરી રાખવાની, અને 2-3 અમુક એવા મુદ્દા પહેલેથી આપણે રિસર્ચ કરી રાખવાના કે જે તમે બોલવા માંગતા હોય. બોડી લેંગ્વેજનો ઉપયોગ કરવાનો, એનો મતલબ એવો નહીં કે કોઈની વાત તમને ડિસએગ્રી થતો હોય એને મારી નાખવાનું અથવા એને ગાલી ગલોચ કરવાનું, એવું નથી. lean forward, nodded and maintain open posture to show engagement and interest. તમે ત્યાં ગ્રુપમાં બેઠા છો તો ગ્રુપવાળાને ખબર પડવી જોઈએ કે તમે અહીંયા બેઠા છો, અને એ બી પોલાઇટલી. એટલે તમારી પ્રેઝન્સ ત્યાં છે એ તમે તમારી બોડી લેંગ્વેજથી શો કરી શકો છો. બેલેન્સ પાર્ટિસિપેશન, જ્યારે જરૂર પડે ત્યારે જ બોલો, બીજાને પણ ચાન્સ આપો અને બીજાને પણ પોતાની સ્પેસ આપો. હવે તેના સામેવાળા વ્યક્તિના પર્સપેક્ટિવ શું છે એ પણ તમે સાંભળો, નહીં કે આપણે આપણું જ બોલ્યા કરીએ. સમરાઇઝ આઈડિયા, અને છેલ્લે કે ભાઈ સો વી ઓલ એગ્રી ડેટ, એમ કરીને જે કંઈ છે એ અન્ડરસ્ટેન્ડિંગ કરો અને મૂવ ફોરવર્ડ. નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? પ્રેક્ટિસ ઇન રિયલ સિચ્યુએશન. આ જે કંઈ છે કે ભાઈ ગ્રીટિંગ્સ હતું એ તમે રિયલી જ્યારે કોઈ વ્યક્તિને મળતા હોય ત્યારે ગ્રીટિંગ્સ આપો, પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો. જોઈન ગ્રુપ ડિસ્કશન, કોઈ જગ્યાએ ગ્રુપ ડિસ્કશન થતું હોય તો ત્યાં તમે મીટિંગ હોઈ શકે, ક્લબ્સ હોઈ શકે, ઓનલાઈન ફોરમ ઘણા અત્યારે તો અવેલેબલ છે જ્યાં ગ્રુપ ડિસ્કશન તમે કરી શકો કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર. એમ્બ્રેસ એવરી કન્વર્સેશન. રિમેમ્બર એવરી ડાયલોગ ઇઝ અ ચાન્સ ટુ ગ્રો, લર્ન એન્ડ એક્સપાન્ડ યોર નેટવર્ક. તમે જે કંઈ બોલો છો, જ્યારે પણ બોલો છો, એ તમને ગ્રો કરવામાં, કંઈક નવું શીખવામાં અથવા તમારા નેટવર્કને એક્સપાન્ડ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ગ્રેટ કમ્યુનિકેશન ઓપન ડોર્સ, સ્ટાર્ટ વિથ અ સિમ્પલ હેલો. એટલે કે સારું કોમ્યુનિકેશન છે ને એ ઘણા બધા ઓપોર્ચ્યુનિટીના દોર ખોલે છે, તકોના દરવાજા ખોલી આપે છે. એટલે સિમ્પલ હેલોથી સ્ટાર્ટ કરો અને છવાઈ જાઓ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખીએ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તમે બધા સારી રીતે પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરશો કોન્ફિડન્ટલી, અને ગમે ત્યારે જો ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરવાનો તક મળશે તો બહુ કોન્ફિડન્ટલી કરશો. થેન્ક યુ.